નસવાડીમાં વેરા વસૂલાત માટે પંચાયતની કડક ઝુંબેશ 1.55 કરોડમાંથી 38 લાખની વસૂલાત। નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત દ્વારા લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે સખત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। વિકાસ કાર્યોમાં આવકના વિલંબને ધ્યાનમાં રાખીને તલાટી કમ મંત્રી પોતાની ટીમ સાથે ખુદ મેદાનમાં ઉતરી કાર્યવાહી તેજ કરી છે। પંચાયતના હિસાબ મુજબ કુલ અંદાજિત 1.55 કરોડ જેટલો વેરો બાકી છે। આ પેન્ડિંગ વસૂલાતને ધ્યાનમાં રાખીને આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના પરિણામે અત્યાર સુધીમાં રૂપિયા 38 લાખની રોકડ વસૂલાત કરવામાં સફળતા મળી છે। ઝુંબેશ અંતર્ગત વર્ષોથી વેરો ન ભરનાર મિલકત ધારકોને નોટિસો પાઠવી અને સ્થળ ઉપર જ વસૂલાતની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે। ગામના અલગ અલગ વિસ્તારોમાં ઘરે ઘરે તેમજ વેપારી એકમો સુધી પહોંચી પંચાયતની ટીમ સમજાવટ સાથે જરૂરી કડક કાર્યવાહી પણ કરી રહી છે। તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને પાણી વિતરણ જેવી મૂળભૂત સેવાઓ માટે વેરો ભરવો દરેક નાગરિકોની ફરજ છે। સાથે જ તેમણે ચેતવણી આપી કે બાકી રહેલા 1 કરોડથી વધુના વેરાની વસૂલાત માટે આગામી દિવસોમાં મિલકત જપ્તી, નળ કનેક્શન કાપવા જેવી કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે।